અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। રાષ્ટ્રીય અધિવેશનના સ્થળ પસંદગી માટે એઆઈસીસીના ઇન્ચાર્જ મહામંત્રી અમદાવાદની મુલાકાતે। કેસી વેણુગોપાલે સિનિયર નેતાઓ સાથે બેઠક કરી કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે। ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે। દ્વારકા જિલ્લામાં ગેરકાયદે બાંધકામને લઈ ધાર્મિક સ્થળોને તંત્રએ નોટિસ ફટકારી। તંત્રને ફેર વિચારણા કરવા માટે વીએચપીએ રજૂઆત કરી। જામખંભાળિયામાં વીએચપીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। રમજાન માસને લઈ અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય। મુસ્લિમ સમાજના કર્મચારીઓ માટે સમયમાં ફેરફાર કરાયો। રમજાન પૂરતો સમય 9:30 થી 5:10 સુધીનો કરાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાંભા વોર્ડ સબ ઝોનલ ઓફિસને તાળાબંધી કરાઈ। પ્રજાના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે કાળુ ભરવાડે તાળાબંધી કરી। સુરતમાં સિટી બસ બીઆરટીએસમાં મહિલા મુસાફર અંગે સર્વે કરાશે। સર્વેમાં નેધરલેન્ડની એજન્સી સહાય કરશે। મહિલાઓ બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે તે પ્રયાસ। શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોનો અનોખો વિરોધ। ઉમેદવારોએ શિક્ષણ મંત્રીના ફોટાની આરતી ઉતારી। ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા માટેની માંગ કરવામાં આવી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂલ્યાંકન માટે સરકારે 12 સભ્યોની કમિટીની રચના કરી। ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવી। ભલામણોને આધારે નવા શૈક્ષણિક સત્રમાં સુધારો કરાશે। નવી શિક્ષણ નીતિના અમલીકરણ બાદ બાળકોના અભ્યાસનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરાશે। મે મહિના સુધીમાં મૂલ્યાંકન બાદ ભલામણ શિક્ષણ મંત્રીને આપશે। પાલાંબલિયાએ સવાલ કર્યો કે ચાલુ વર્ષે પણ 20 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે। ગ્રાન્ટ વપરાય હોય તે સ્થળ ગેરકાયદે કેવી રીતે? ધાર્મિક સ્થળો ગેરકાયદે હતા તો ગ્રાન્ટ કેમ વાપરી? અમરેલી માર્કેટ યાર્ડમાં ફક્ત એક જ વે બ્રિજ હોવાને કારણે ખેડૂતોને હાલાકી। યાર્ડમાં વાહનોની લાંબી 2 કિલોમીટરની કતારો સર્જાઈ। માર્કેટ યાર્ડના સેક્રેટરીએ વે બ્રિજ બનાવવાની હૈયા ધારણા આપી। રાજકોટમાં રસ્તો બન્યાના 5 મહિના બાદ આરએમસીને પાઇપલાઇન યાદ આવી। રસ્તો ખોદી પાઇપલાઇન નાખ્યા પછી હજુ રસ્તા રિપેર નથી કરાયા। ઇજનેરોની અણાવડતથી જનતાને હાલાકી। સાબરકાંઠાના દેરોલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર ન મળતી હોવાનો આક્ષેપ। આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપતા સ્ટાફની ગેરહાજરી। સરપંચે વિડીયો બનાવી કર્યો વાયરલ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચિત્રા જીઆઈડીસીમાં H1 થી H3 પ્લોટ સીલ કરવામાં આવ્યા। 10 લાખથી વધુનો વેરો બાકી હોવાથી ટાવર સીલ કરાયા। ચાલુ વર્ષે ભાવનગર મહાનગરપાલિકાએ 150 કરોડ વસૂલ્યા। 7.50 લાખનો બાકી વેરો વસૂલવા કાર્યવાહી કરવામાં આવી। ફુલસર વિસ્તારમાં પણ એક ટાવર સીલ કરાયો। વડોદરામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા। નાળાના ગંદા પાણીમાં થાળી ધોવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। વાઘોડિયાની નર્મદપુરા પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ। સાબરકાંઠાના ખેડબ્રહ્માના દામાવાસમાં સરકારી હોસ્પિટલમાં તાળા। દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં તાળું જોઈ પરત ફર્યા।
વડોદરાના એકતાનગરમાં પાણીની સમસ્યા. એકતાનગરના રહીશો વોર્ડ ઓફિસ પહોંચ્યા. વોર્ડ ઓફિસ બહાર બાટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. વોર્ડ ઓફિસર સુરેશ મકવાણાએ કહ્યું, છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. પૂરતા પ્રેશરથી પાણી આવે તેની કામગીરી ચાલુ છે. જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષામાં ફેરફાર કરાયા. 2 પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર 200 માર્ક્સનું રહેશે. ગુજરાતી અને અંગ્રેજીમાં 25% માર્ક્સ મેળવવા ફરજિયાત. સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો જાહેર. દેશના 50 ટોપરોમાં અમદાવાદના 11 વિદ્યાર્થીઓ. અમદાવાદની વિધિ તલાટી દેશમાં 12મા ક્રમાંકે. રાજ્યમાં સિંહ અને સિંહબાળના મૃત્યુઆંક સામે આવ્યા. 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળના મૃત્યુ થયા. 102 સિંહ અને 126 સિંહબાળના કુદરતી મૃત્યુ થયા. એકતાલીસ સિંહ અને 17 સિંહબાળના અકુદરતી મૃત્યુ થયા. વર્ષ 2023માં 121 સિંહ અને સિંહબાળના મૃત્યુ થયા. વર્ષ 2024માં 165 સિંહ અને સિંહબાળના મૃત્યુ થયા. માતા બાળ મૃત્યુદરના ગૃહમાં ચોંકાવનારા આંકડા રજૂ કરાયા. 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતા મૃત્યુદર નોંધાયો. 2020ની સ્થિતિએ પ્રતિ 1023 બાળ મૃત્યુદર નોંધાયો. 2017થી 2019માં માતા મૃત્યુદર પ્રતિ લાખે 70 હતો. વર્ષ 2018થી 2020માં 13%ના ઘટાડા સાથે 57 થયો. 2017થી 2019માં બાળ મૃત્યુદર પ્રતિ 1030 હતો. વર્ષ 2018થી 2020માં 7ના ઘટાડા સાથે 23 થયો. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણની તૈયારી. ગાંધીનગરમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈની આગેવાનીમાં પ્રથમ બેઠકનું આયોજન. યુસીસી કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ કહ્યું, 45 દિવસમાં કમિટી રિપોર્ટ નહીં સોંપી શકે. રિપોર્ટ સોંપવામાં સમય લાગશે. મેરેજ અને ડાયવોર્સ સમાન હોવા જોઈએ. મેરેજ અને ડાયવોર્સ રજિસ્ટર્ડ થવા જોઈએ. મેરેજની રીત તમામ ધર્મ માટે તેમના પ્રમાણે હશે. કાયદો જે નક્કી કરે તે પ્રમાણે ડાયવોર્સ કરવા પડશે. રંજના દેસાઈએ વધુમાં કહ્યું, લિવ ઇન રિલેશનશિપ સહિતનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. મહિલાઓના રાઇટ્સ, બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. યુસીસી બેઠક પર મુસ્લિમ અગ્રણી અનવર હુસૈન શેખે કહ્યું, મુસ્લિમ સમાજની લાગણીઓ મૂકી મારા તરફથી 31 પાનાનું પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું. 7 મુદ્દા પર ગાઈડલાઈન બાબતે રજૂઆત કરી અને ધાર્મિક રીત રિવાજમાં દખલ નહીં કરવા જણાવ્યું. ઇમરાન ખેડાવાલાનો યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈને પત્ર લખી સમય માંગ્યો. ખેડાવાલાએ કહ્યું, મુસ્લિમ સમાજમાંથી હું એકમાત્ર ધારાસભ્ય છું. મને આમંત્રણ આપવામાં નથી આવ્યું. યુસીસીમાં અમારા પણ સૂચન લેવા જોઈએ. સ્વામિનારાયણના જ્ઞાન પ્રકાશના નિવેદનથી વીરપુરવાસીઓમાં ભારોભાર રોષ. વીરપુરના અગ્રણીઓએ રેલી યોજી 2 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો. જ્ઞાન પ્રકાશ વીરપુર આવીને માફી માંગે તેવી માંગ. વેપારીઓએ ગ્રામ પંચાયતના બંધના નિર્ણયને આવકાર્યો. જ્ઞાન પ્રકાશની ટિપ્પણીના વિરોધમાં કેટલાક લોકો પ્રતિક ઉપવાસ કરશે. સરકાર વચ્ચે રહી સમાધાન કરાવે તેવી લોકમાંગ ઉઠી.
વીરપુરમાં બંધ દરમિયાન જલારામ બાપાના દર્શન અને પ્રસાદી ચાલુ રહેશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર પણ બંધ રહી શકે છે. હાલ માત્ર વીરપુર ગામ જ સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. વીરપુર ધામમાં ધંધા રોજગાર ખોલવા માટેની અપીલ કરવામાં આવી. જલારામ બાપા અંગે કરેલ ટિપ્પણીથી લોકોમાં રોષ. વેપારીઓએ કહ્યું, કાલે સવારથી ધંધા રોજગાર ખોલીશું. સુરતમાં જ્ઞાનપ્રકાશ સામે લોકોમાં આક્રોશ. સરથાણા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને વિરોધ નોંધાવ્યો. જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન કર્યું હતું. સ્વામિનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશને સાંસદ પરસોત્તમ રૂપાલાએ ઉધડો લીધો. કહ્યું, સંત વિરુદ્ધ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ. જલારામ બાપા વિશે બોલવાની જ્ઞાનપ્રકાશ સ્વામીની કોઈ હેસિયત નથી. રૂપાલાએ વધુમાં કહ્યું, નિવેદન આપ્યું છે તે સ્વામીનું નામ પણ નથી જાણતો. જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. સંતો અને અનુયાયીઓએ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાય બચવું જોઈએ. તાપીના સોનગઢમાં પ્રાથમિક શાળા પ્રેમની પાઠશાળા બની. શાળાના શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને સાથે પ્રણય ફાક ખેલ્યો. લંપટ શિક્ષકની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ. અમેરિકા જવા માટે કલોલના જિગ્નેશ પટેલ મુસ્લિમ બન્યો. અમેરિકા એરપોર્ટ પર યુવકનો ભાંડો ફૂટતા રિપોર્ટ કરાયો. સમગ્ર મામલે તપાસ કરતા જિગ્નેશ પટેલ કલોલનો રહેવાસી હોવાનું ખુલ્યું. જિગ્નેશ પટેલ એજન્ટ ઇન્દર કહેવાથી મુસ્લિમ બન્યો. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા બોર્ડર પર અમેરિકન ફોર્સના હાથે ઝડપાયો. ભારતીય પાસપોર્ટના ખોટા ઉપયોગનો કેસ નોંધાયો. અમદાવાદમાં યુવક પર હુમલો કેસમાં બેની ધરપકડ. બોપલ પોલીસે પૂર્વ મંગેતર અને તેના પતિની ધરપકડ કરી. હુમલા વખતે પતિ પણ સાથે હોવાનું સામે આવ્યું. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. મહેસાણામાં ફૂલ આપવાના બહાને લૂંટ આચરવામાં આવી. હાથમાંથી સોનાની 2 બંગડી કાઢી લીધી. 2 લાખથી વધુના દાગીના પડાવી 2 ગઠિયાઓ ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભરૂચના અંકલેશ્વરમાં કોમ્પ્લેક્સમાં થયેલ મારામારીમાં 3 આરોપી ઝડપાયા. પોલીસે વિડીયોના આધારે 3 આરોપીની ધરપકડ કરી. ગીર સોમનાથમાં મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો. વડનગર રોડ નજીકથી અજય સોલંકી, મહેશ ચુડાસમાની ધરપકડ. બંને આરોપી સામે કુલ 8 જેટલા ગુનાઓ. વડાપ્રધાન મોદીની જામનગરના વંતારા વિઝિટનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં પીએમ મોદીનો પ્રાણી પ્રેમ દેખાયો. 2000 પ્રાણીઓ વસવાટ ધરાવતા વંતારામાં વડાપ્રધાને શેર કરી. વંતારામાં 7 કલાકના રોકાણમાં વડાપ્રધાન મોદીએ વિવિધ પ્રાણીઓ સાથે મસ્તી કરી. ચિમ્પાન્ઝી વડાપ્રધાન મોદીને ગળે વળગ્યું. વડાપ્રધાન મોદીએ બાળસિંહને દૂધ પીવડાવ્યું તો વળી દીપડાના બચ્ચાઓ પર હેત વરસાવ્યું. ગેંડાને પણ પાણી પીવડાવતો હોવાનો વડાપ્રધાનનો વિડીયો સામે આવ્યો.